નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે મેઘખાગા થવાની શક્યતા કરવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ વરસાદ 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં આજે મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, જેમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો 60 રૂપિયા પ્રતિ કિલો થયો છે, પરવરનો ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા અને ગવારનો ભાવ 80થી 100 રૂપિયા, ચોળીના ભાવની વાત કરીએ તો 140થી 150 રૂપિયા પ્રતિ કિલો થયા છે, કંકોડાના ભાવની વાત કરીએ તો 140થી 150 રૂપિયા, ફુલાવરના ભાવની વાત કરીએ તો 100 રૂપિયાથી 120 રૂપિયા, ભીંડાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, બટાકાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો, ટામેટાનો ભાવ 50 રૂપિયા અને કોબીજનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જ્યારે રાજ્યની અંદર ભારે વરસાદને પગલે તમામ શાકભાજીઓના ભાવમાં ભાવ વધારો થયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાનના હપ્તાને લઈને મહત્વની અપડેટ આવી છે, જેમાં આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા આવે છે। આ રકમ હપ્તામાં આવે છે। ખેડૂતોને વર્ષમાં 3 હપ્તાથી મળે છે। ખેડૂતોને દરેક હપ્તામાં 2000 રૂપિયા મળે છે, જ્યારે ચાલુ વર્ષે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના મહિનામાં 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે, જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના ખાતામાં નવેમ્બર મહિનામાં 18મો હપ્તો આવી શકે છે, જ્યારે આ 18મો હપ્તો લેવા માટે ખાસ કરીને ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કરેલું હોવું જરૂરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેના કારણે અતિવૃષ્ટિ બાદ પાક નુકસાનીના સર્વે માટે હવે ટીમો ઉતારી દેવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, જેમાં પાક નુકસાનીના સર્વે માટે ખાસ કરીને 30 જેટલી ટીમો મૂકવામાં આવી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7 ટીમ, કલ્યાણપુરમાં 8, ભાણવડમાં 7, ખંભાળિયાની અંદર 8 ટીમો કાર્યરત કરવામાં આવી છે। જિલ્લાની અંદર 243 ગામોને પાક નુકસાન થયો હોવાનો પ્રાથમિક અંદાજો લગાવવામાં આવે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો રેલવેમાં 10 પાસ માટે બમ્પર વેકેન્સી જાહેર કરવામાં આવી છે, જેમાં 4096 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં રસ ધરાવતા ઉમેદવારોને 16 સપ્ટેમ્બર 2024 સુધીમાં અરજી કરી શકે છે। મેરિટ લિસ્ટમાં પસંદ થયેલ ઉમેદવારને દર મહિને 16700 રૂપિયાથી લઈ 26200 ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે કપાસના ભાવમાં શું છે હલચલ, જાણીએ વિડીયોમાં। બુધવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1560થી 1680 રૂપિયા ભાવ બોલાયા છે, અમરેલી 845થી 1684, સાવરકુંડલા 1150થી 1663 રૂપિયા, બોટાદમાં 1500થી 1638 રૂપિયા, મહુવાની વાત કરવામાં આવે તો 1350થી 1351 રૂપિયા, ગોંડલ 1051થી 1661, કાલાવડ 915થી 1590 અને જામજોધપુર માર્કેટ યાર્ડની અંદર 1450થી 1611 રૂપિયા ઊંચા ભાવ બોલાયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તુવેર અને સોયાબીનના ભાવમાં હુક્કા બોલાવતી તેજી જોવા મળી છે, જાણીએ આજના તુવેર અને સોયાબીનના બજાર ભાવ। તુવેરના બજાર ભાવની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર બુધવારના રોજ 1800થી 2284, ગોંડલ 1001થી 2161, વિસાવદરમાં 1800થી 2026 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1480થી 1550 રૂપિયા, જામનગરની અંદર 1200થી 1300 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1250થી 1950, જામજોધપુર 1550થી 1951 અને અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 1385થી 1590 રૂપિયા। ત્યાર પછી સોયાબીનના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 841થી 905 રૂપિયા, વિસાવદરની અંદર 822થી 852 રૂપિયા,
ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 700 થી 866 રૂપિયા, જસદણ 800 થી 835 રૂપિયા, જેતપુરમાં 825 થી 866 રૂપિયા અને જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 700 રૂપિયાથી 800 રૂપિયા ભાવ ઊંચા ભાવ બોલાયા છે. તો મિત્રો આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.